તો ગોવાના નવા મુખ્યમંત્રી તરીકે પ્રમોદ સાવંતે રાજભવન ખાતે શપથ લીધા છે। મહારાષ્ટ્રવાદી ગોમંતક પાર્ટીના સુદીન ધવલીકર અને ગોવા ફોરવર્ડ પાર્ટીના વિજય સરદેસાઈ બંનેને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે। આ પહેલા મનોહર પર્રિકરના અંતિમ સંસ્કારના 1 કલાકની અંદર જ ધારાસભ્ય દળની બેઠક મળી હતી, જેમાં રાજ્યના આગામી મુખ્યમંત્રી પ્રમોદ સાવંતના નામ ઉપર મોહર મારવામાં આવી હતી। બેઠકમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અહીંયા હાજર રહ્યા હતા। તો હવે મુખ્યમંત્રી અને ડેપ્યુટી સીએમ એટલે કે નાયબ મુખ્યમંત્રી આ તમામની હવે શપથ લેવડાવી છે। તો ગોવા ફોરવર્ડ પાર્ટીના વિજય સરદેસાઈ નાસે મહારાષ્ટ્રવાદી ગોમંતક પાર્ટીના સુદીન ધવલીકર। आज मैंने शपथ लिया है और पूरा एक गवर्नमेंट 3 साल की जिम्मेदारी जो पूरा करना है, स्टेबिलिटी, सभी अलायंस को साथ लेके चलना है और जितने सारे काम इनकम्प्लीट है उनको कंप्लीट करना, ये सारी जिम्मेदारी पहले मुझे लगता है मैं मनोहर पर्रिकर जितना काम नहीं कर सकूंगा, लेकिन डेफिनेटली मैं प्रयास रहेगा कि जितना ज़्यादा हो सके उतना काम करें, ये मेरा प्रयास रहेगा।